નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 8મા પ્રકરણ કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ ચેપ્ટરની લગભગ બધી જ થિયરી આપણે ગયા લેક્ચરમાં પૂરી કરેલી છે. બાકી હતા સ્વાધ્યાયના 3 દાખલાઓ. આજે આ સ્વાધ્યાયના 3 દાખલાઓ ગણી અને આ ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરશું. બરાબર છે. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.3 સ્વાધ્યાય 8.3 જેની રકમ કંઈક આવી છે. 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ-રે, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો, આ ત્રણેય માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટના એક્સ-રે, દ્રશ્ય પ્રકાશમાંથી રાતા રંગનો પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો. એક્સ-રે, દ્રશ્ય પ્રકાશ અને રેડિયો તરંગો આ ત્રણેય માટે કઈ ભૌતિક રાશિ સમાન હશે? આવો પ્રશ્ન છે. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો દરેક વિભાગ અલગ અલગ આવૃત્તિ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવે છે, પરંતુ દરેક આવૃત્તિ અલગ અલગ તરંગ લંબાઈના બધા જ તરંગો માટે, બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે, આ બધા જ તરંગો માટે શૂન્યાવકાશમાં ઝડપ સરખી હશે. એક્સ-રે, રેડિયો તરંગો કે દ્રશ્ય પ્રકાશના તરંગો, બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની જવાબ છે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની, બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ સમાન હશે. પછી કોઈ પણ વિભાગનો કોઈ પણ વિભાગનું તરંગ હોય, રેડિયો તરંગો, માઇક્રોવેવ, પારરક્ત ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિભાગ, એક્સ-રે કે ગેમા રેસ, દરેક વિભાગમાં તરંગ લંબાઈ કે આવૃત્તિ અલગ અલગ હશે, પરંતુ દરેક વિભાગના તરંગ માટે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ એક સમાન હશે. 3×10⁸ મીટર પર સેકન્ડ. તેથી સરખી રાશિ કઈ? શૂન્યાવકાશમાં પ્રકાશ આ તરંગની ઝડપ સમાન હશે. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.4 થી 8.8 સુધી આપણે ભણી ગયા હતા. બરાબર? 8.4 થી 8.8 સુધીના દાખલા આપણે ભણી ચૂક્યા છીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર જોઈએ હવે 8.9. સ્વાધ્યાય 8.9. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી, ટર્મિનોલોજી આપેલ છે. જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગના વિભાગો, રેડિયો તરંગો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગેમા રેસ, 7 વિભાગ છે. E બરાબર HF વિકિરણના ઉર્જાના જથ્થો, વિકિરણ ઉર્જાનો જથ્થો ફોટોનનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગના ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. 7 વિભાગો છે તો 7 વિભાગના ફોટોનની ઉર્જા, એની આવૃત્તિ ખબર હોય તો E બરાબર HF પરથી એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે. સૂત્ર છે E બરાબર H ન્યુ આપ્યું છે, આપણે આવૃત્તિને F વડે દર્શાવીએ છીએ. H પ્લાન્કનો અચળાંક અને F આવૃત્તિ. H પ્લાન્કનો અચળાંક 6.625 અથવા 6.63 × 10⁻³
34 ઘાત 6.625 ગુણ્યા 10⁻34 ઘાત આ પ્લાન્કનો અચળાંક છે. એફ જે તે વિભાગની આવૃત્તિ છે અને આ સૂત્રનો ઉપયોગ કરી દરેકના ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે. જુદા જુદા સ્ત્રોત આના કેની સાથે છે કે સંબંધ ધરાવે છે તે આપણે કહેવાનું છે. બરાબર. તો અલગ અલગ વિભાગના ફોટોનની ઉર્જા મેળવી. પહેલા વિભાગ લઈએ. પહેલો વિભાગ રેડિયો તરંગો. રેડિયો તરંગો માટે આવૃત્તિ એફ. રેડિયો તરંગોની આવૃત્તિ અમુક કિલોહર્ટ્ઝ થી અમુક મેગાહર્ટ્ઝ સુધીની હોય. બરાબર. અમુક કિલોહર્ટ્ઝ થી અમુક મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિ આ રેડિયો તરંગોની હોય છે. તો રેડિયો તરંગોની આવૃત્તિ છે એ વચ્ચેના વિભાગની, સમજો કે કોઈ મેગાહર્ટ્ઝ નિશ્ચિત મેગાહર્ટ્ઝ ધરાવતું તરંગ લઈ એના માટે ઉર્જા મેળવીએ તો એફ બરાબર રેડિયો તરંગો સંદેશા વ્યવહારમાં જેનો ઉપયોગ થાય છે એવું સમજો કે 3 મેગાહર્ટ્ઝ આવૃત્તિ વાળું તરંગ છે. તો આના માટે ઉર્જા મેળવી. આ જ લેવું એવું જરૂરી નથી. રેડિયો તરંગોની તરંગ લંબાઈનો અને આવૃત્તિનો ગાળો આપણને ખબર છે. રેડિયો તરંગોની આવૃત્તિના ગાળામાંથી કોઈ પણ એક તરંગ માટે, રેડિયો તરંગ માટે એફ બરાબર 3 મેગાહર્ટ્ઝ. તો ઉર્જા ઈ બરાબર HF H 6.625 10⁻34 ઘાત F 3 મેગાહર્ટ્ઝ 3 ગુણ્યા 10⁶ ઘાત હર્ટ્ઝ. 300 મેગાહર્ટ્ઝ કોઈ લઈએ તો કઈ ખોટું નથી. સમજો કે આપણે 3 મેગાહર્ટ્ઝ લીધી છે. છેદમાં આ જૂલમાં મળશે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગીએ તો 6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપીએ .625 એને ગુણ્યા 3 એને ભાગ્યા 1.6 તો પરિણામ મળશે 12.42 ગુણ્યા 10 ઘાત -19 અંશમાં જાય +19 19 ને 6 25 25 - 34 એટલે 10⁻9 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. 10⁻9 ઘાત ઇલેક્ટ્રોન 3 મેગાહર્ટ્ઝ માટે આટલી મળે. 300 મેગાહર્ટ્ઝ લ્યો તો 10⁻7 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તેથી રેડિયો તરંગો માટે ઉર્જા, ફોટોનની ઉર્જા એ આટલાના ક્રમમાં હશે. બરાબર. બીજો વિભાગ છે રેડિયો તરંગો પછી માઇક્રોવેવ. માઇક્રોવેવ માટે એફ ગીગાહર્ટ્ઝના ક્રમની 10�9 ઘાત હર્ટ્ઝના ક્રમ. સમજો કે 3 એનો વચ્ચેનો એક ગાળો 3 ગુણ્યા 10⁻10 ઘાત હર્ટ્ઝ લઈએ. 3 ગુણ્યા 10⁻10 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ માટે આપણે ઉર્જા, ફોટોનની ઉર્જા મેળવીએ તો આ જ રીતે ઈ બરાબર HF 6.625 10⁻34 ઘાત F એટલે 3 ગુણ્યા 10⁻10 ઘાત ના છેદમાં આ જૂલમાં મળશે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરવા 1.6 10⁻19 ઘાત વડે ભાગી નાખીએ તો 6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 એટલે 12.42 રેડી. 12.42 ગુણ્યા 10 ઘાત -19 અંશમાં જાય +19 19 ને 10 29 29 - 34 એટલે 10⁻5 ઘાત 10⁻5 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇક્રોવેવ
આ રેડિયો તરંગો એનું ઉત્સર્જન આટલી આવૃત્તિથી આટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન એ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર પ્રવેગિત વિદ્યુતભાર તારમાંથી પસાર થઈ અને આટલી આવૃત્તિથી દોલનો કરે તો એટલી આવૃત્તિના તરંગોનું એ ઉત્સર્જન કરે. માઇક્રોવેવ એનું ઉદ્ગમ, આના માટે ઉદ્ગમ જુદી જુદી રચનાઓ ક્લેસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ગન ડાયોડ આવી રચનાઓ છે કે જેમાં વિદ્યુતભાર દોલનો કરે અને આટલી આવૃત્તિથી દોલન કરે અને એને અનુરૂપ વિકિરણની આટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે. માઇક્રોવેવ પછી ત્રીજો વિભાગ છે ઇન્ફ્રારેડ. પારરક્ત તરંગો. પારરક્ત તરંગો માટે આવૃત્તિ સમજો કે 10^13 હર્ટ્ઝ લઈએ. F બરાબર 3×10^13 હર્ટ્ઝ. 3 જ લેવું એવું જરૂરી નથી, આનાથી અલગ આવૃત્તિ લઈ પણ એના ક્રમની ઈ ગાળાની આવૃત્તિ હોવી જોઈએ. 3×10^3 હર્ટ્ઝ. તો એના માટે ઉર્જા E બરાબર HF 6.625 10^-34 F 3×10^13 હર્ટ્ઝ ના છેદમાં 1.6 તેથી ઉર્જા E બરાબર 6.625 × 3/1.6 એટલે તો 12.42 × 10⁻⁻⁹ અંશમાં જાય +19 19 ને 13 32 32 - 34 એટલે 10⁻², ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા 3 ઘાત વધી તો સ્વાભાવિક છે અહીંયા 3 ઘાત વધે, -5 માં 3 ઘાત ઉમેરો એટલે -2 ઘાત 12.42 10⁻², ઇલેક્ટ્રોન. આ ઉત્સર્જન ઇન્ફ્રારેડ વિકિરણોનું ઉત્સર્જન ગરમ પદાર્થમાં અણુ પરમાણુના ઉત્સર્જનથી અણુ કે પરમાણુના ઉત્તેજનથી એ ઉત્સર્જિત થાય ઇન્ફ્રારેડ કિરણો, એટલે કે ગરમ પદાર્થો પોતાનામાંથી ઇન્ફ્રારેડ વિકિરણોનું ઉત્સર્જન કરે કે જેમાં અણુ છે ઉર્જા મેળવે, ઉત્તેજિત થાય અને ઊંચી અવસ્થામાં ફરી પાછી ધરા અવસ્થામાં આવે અને મેળવેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે એ ગુમાવે. તેથી ઇન્ફ્રારેડ વિભાગ. ત્યાર પછી દ્રશ્ય વિભાગ. દ્રશ્ય વિભાગની આવૃત્તિ છે એ 10⁻14 હર્ટ્ઝના ક્રમની હોય. 4×10⁻14 થી 7×10⁻14 વચ્ચે આવૃત્તિ F 6×10⁻14 હર્ટ્ઝ ગણીએ તો 6×10⁻14 હર્ટ્ઝ માટે ઉર્જા E બરાબર HF 6.625 10⁻34 F 6×10⁻14 ના છેદમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરવા માટે 1.6 10⁻19 ઉર્જા 6.625 એને ગુણ્યા 6 એને ભાગ્યા 1.6 24.84 ગુણ્યા 10⁻⁻⁻⁰ અંશમાં જાય +19 19 ને 34 19 વત્તા 14 33 33 - 34 એટલે 10⁻1 એટલે કે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી આટલી ઉર્જાનો તફાવત હોય એવા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી તે ઉત્સર્જિત થાય. ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી
દ્રશ્ય વિભાગના તરંગો અણુ કે પરમાણુમાં ઉત્તેજનથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય અને ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે અને ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત આટલા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય ત્યારે એટલી ઉર્જાવાળા વિકિરણના ફોટોનનું તે ઉત્સર્જન કરે છે. દ્રશ્ય વિભાગ પછી અલ્ટ્રાવાયોલેટ વિભાગ, પારજાંબલી વિભાગ. આ પારજાંબલી વિભાગની આવૃત્તિ આશરે અલ્ટ્રાવાયોલેટ વિભાગ માટે 10⁻15 હર્ટ્ઝ લઈ રહી તો f બરાબર 10⁻15 હર્ટ્ઝ માટે E બરાબર HF 6.625 ગુણ્યા 10⁻34 f 10⁻15 અને છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મળી જાય 6.625 ભાગ્યા 1.6 6.625 ભાગ્યા 1.6 4.14 -19 અંશમાં જાય +19 19 વત્તા 15 એટલે 34 +34 -34 કેન્સલ તો 4.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી અલ્ટ્રાવાયોલેટ કિરણો માટે આ પણ અતિ ગરમ પદાર્થો અથવા ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી વધુ ઉર્જા સ્તર વાળા ઉર્જા સ્તરો તે ઉર્જાનો તફાવત આટલા ક્રમનો હોય ત્યારે એમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી. બરાબર, અલ્ટ્રાવાયોલેટ વિભાગ માટે. ત્યાર પછી છઠ્ઠો વિભાગ એક્સ-રે. એક્સ-રે માટે આવૃત્તિ, એક્સ-રે ની આવૃત્તિ આશરે 10⁻18 ના ક્રમની લઈએ 3 × 10⁻18 હર્ટ્ઝ વચગાળાની આવૃત્તિ લઈ લે તો એના માટે ઉર્જા E બરાબર HF 6.625 10⁻34 f 3 × 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં 1.6 × 10⁻19 તેથી જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તેથી 6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 એટલે તો 12.42 છે ગુણ્યા 10⁻19 અંશમાં જાય +19 19 ને 18 37 37 -34 એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી ઉર્જા 12.42 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય. સંક્રાંતિ ધાતુઓમાં ન્યુક્લિયસની નજીકની કક્ષામાં આવું થાય. તેથી ધાતુઓ પર ઇલેક્ટ્રોન અથડાવીને ધાતુ ઉપર ઇલેક્ટ્રોન અથડાવીએ તો ઇલેક્ટ્રોન છે એ ધાતુના પરમાણુમાં ન્યુક્લિયસની નજીક પહોંચી જાય. ન્યુક્લિયસની નજીકના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો મોટા પરમાણુ ક્રમાંક ધરાવતી સંક્રાંતિ ધાતુમાં ન્યુક્લિયસની નજીકના ઉર્જા સ્તરોમાં ઉર્જાનો તફાવત આ 12.42 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય તો આટલી ઉર્જાવાળા વિકિરણના ફોટોન એક્સ-રેના ફોટોનનું ઉત્સર્જન થાય. ત્યાર પછી છેલ્લો 7મો વિભાગ ગેમા રેઝ. ગેમા કિરણો. ગેમા કિરણોની આવૃત્તિ એ આશરે 10⁻20 હર્ટ્ઝ ના ક્રમની અને ગણીએ તો 3 × 10⁻20 હર્ટ્ઝ 3 × 10⁻20 હર્ટ્ઝ આવૃત્તિ માટે ઉર્જા મેળવીએ તો E બરાબર HF 6.625 10⁻34 f 3 × 10⁻20 ના છેદમાં 1.6 × 10⁻19 તેથી ઉર્જા E બરાબર 6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 એટલે 12.42 ગુણ્યા 10⁻⁻19 અંશમાં જાય +19 19 ને 20 39 એટલે 10⁵ હર્ટ્ઝ. તેથી ઉર્જા E બરાબર 1.242 મિલિયન હર્ટ્ઝ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો આ પણ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ન્યુક્લિયસમાં પણ ઉર્જા સ્તરો હોય. કેવી રીતે આગળ આપણે ભણશું તો ન્યુક્લિયસના ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના
ક્રમનો હોય છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય. અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના ન્યુક્લિયસના ઉર્જા સ્તરોના ઉર્જા તફાવતથી ન્યુક્લિયસ ઉત્તેજિત થાય અને ફરી પાછું મૂળ અવસ્થામાં આવે ત્યારે આવી ઉર્જા અને આવી આવૃત્તિવાળા ગેમા વિકિરણો એનું ઉત્સર્જન થતું હોય છે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.9 કે જેમાં અલગ અલગ વિભાગની આવૃત્તિ માટે E બરાબર HF પરથી એની ઉર્જા. હકીકતમાં અહીં કોઈ વિભાગની આવૃત્તિ આપણને ફિક્સ આપેલી નહોતી, તેથી વિભાગની વચગાળાની કે કોઈ પણ આવૃત્તિ આપણે લઈ અને આ રીતે એની ઉર્જા વિકિરણના ફોટોનની ઉર્જા આપણે ગણી શકીએ. પરીક્ષામાં નિશ્ચિત આવૃત્તિ આપી દઈએ કદાચ કે આ આવૃત્તિ માટે મેળવો, તો એ આવૃત્તિ માટે E બરાબર HF સૂત્રનો ઉપયોગ કરી જૂલ એકમમાં પેલા E બરાબર HF થી મળે એને 1.6 × 10⁻19 વડે ભાગીએ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા આપણને મળી જાય. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.9. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.10. છેલ્લો દાખલો 8.10. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ 2 × 10⁻10 હર્ટ્ઝ અને કંપવિસ્તાર 48 વોલ્ટ પર મીટર છે. વિદ્યુત ક્ષેત્રના સાઇનોસોઇડલ દોલનો થાય સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં. એની આવૃત્તિ આપેલી છે F 2 × 10⁻10 હર્ટ્ઝ અને એનો કંપવિસ્તાર વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 48 વોલ્ટ પર મીટર. તો આના માટે અલગ અલગ પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે તરંગની તરંગ લંબાઈ કેટલી? વિદ્યુત ચુંબકીય તરંગ માટે આની તરંગ લંબાઈ કેટલી હશે? તો પહેલા પ્રશ્નનો જવાબ તરંગ લંબાઈ મેળવીએ. લેમડા બરાબર c ના છેદમાં f. c એટલે 3 × 10⁸ અને f એટલે 2 × 10⁻10. તેથી તરંગ લંબાઈ લેમડા બરાબર 3/2 એટલે 1.5 × 10⁻10 અંશમાં છેદમાંથી અંશમાં જાય એટલે 8 - 10 એટલે 10⁻2 મીટર. તરંગ લંબાઈ 1.5 × 10⁻2 મીટર એટલે કે 1.5 સેન્ટીમીટર. તેથી લેમડા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે બી. દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 કેટલા? તો E0 ના છેદમાં B0 બરાબર C. તો B0 બરાબર E0 ના છેદમાં B0 બરાબર C. તો B0 બરાબર E0 ના છેદમાં B0 બરાબર E0 ના છેદમાં C. E0 48 C એટલે 3 × 10⁸. તેથી B0 બરાબર 48/3 16 × 10⁸ છેદમાં છે અંશમાં જાય તો -8 આટલા ટેસ્લા. 16 × 10⁻8 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. હજી એક પ્રશ્ન છે એમાં સી. દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી હોય છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρe આપણને ખબર છે 1/2 ε0 E·RMS². બરાબર. અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρb બરાબર B·RMS² ના છેદમાં 2μ0. આ બંને સરખા હોય છે આવું સાબિત કરવાનું છે. તો
તો રો ઈ બરાબર વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 ERMS સ્ક્વેર. પરંતુ ERMS ઈ ના છેદમાં બી બરાબર સી, તો ERMS બરાબર BRMS ઇન્ટુ સી. અહીંયા મૂકી દઈ કિંમત, તો રો ઈ બરાબર 1/2 એપ્સિલોન 0 ERMS સ્ક્વેર એટલે BRMS સ્ક્વેર સી સ્ક્વેર. પરંતુ સી બરાબર 1/વર્ગમૂળમાં મ્યુ 0 એપ્સિલોન 0, તેથી સી સ્ક્વેર બરાબર 1/મ્યુ 0 એપ્સિલોન 0. આ કિંમત મૂકીએ, તેથી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા રો ઈ બરાબર 1/2 એપ્સિલોન 0 BRMS સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. સી સ્ક્વેર એટલે 1/મ્યુ 0 એપ્સિલોન 0. એપ્સિલોન 0 કેન્સલ, તેથી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા BRMS સ્ક્વેર ના છેદમાં 2 μ0. અને ઈ તો રો બી જેટલા છે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, તેથી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, સરેરાશ ઉર્જા ઘનતા બે સરખા થાય છે એવું સાબિત થાય. તેથી દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા સરખી હોય, તો આ એની વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા સમાન હોવાની સાબિતી છે. ત્યાર પછી વધારાના સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે, પરંતુ આ 8.11 થી 8.15 આ દાખલાઓ એ આ વર્ષ 2020-21 ના આપણા અભ્યાસક્રમમાં એ કેન્સલ થયા છે, નીકળી ગયા છે. બરાબર, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો છે, પ્રમાણમાં નાનું ચેપ્ટર છે. આ 8 લેક્ચરમાં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. સારું, ચાલો, નમસ્કાર.